સાતમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિશ્યાવાસીનું પ્રકરણ ચાલે છે. પેજ નંબર 204. એક પ્રશ્ન છે, એના ઉત્તરમાં ચર્ચા ચાલી રહી છે. પ્રશ્ન છે કે તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો? આ પ્રશ્ન ક્યાંથી આવે, કેવી રીતે આવે? નિશ્યાવાસી એમ કહે છે કે હું શુદ્ધ છું, હું ગાયક છું, હું પરમાનંદ પરમ આનંદ સ્વરૂપ છું, હું ત્રિકાલી ધ્રુવ વિદ્વાન આત્મા છું. આવું બધું ચિંતન કરે છે. પંડિતજી કહે છે કે એ ભ્રમ છે. આવ્યું? આ ચિંતન કરે છે પણ એ તો બધું ભ્રમ છે. તો આ ચિંતન કરે છે એનો ભ્રમ શું છે? હું મનુષ્ય છું, હું જીતુભાઈ છું, એમ ચિંતન કરે તો ભ્રમ છે. પરંતુ આત્મા છું, હું ગાયક છું, ચૈતન્ય સ્વરૂપ છું, શુદ્ધ છું, એમાં ભ્રમ શું છે? ભૂલ શું છે? પ્રશ્ન એ છે ને. તો ત્યાં ભૂલ શું છે એની ચર્ચા આગળ કરી લીધી. શું ચર્ચા હતી? કે આ જે તું કહે છે અથવા જે તું માને છે એ દ્રવ્ય સ્વભાવથી છે, દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી છે. પરંતુ એને વર્તમાન પર્યાયમાં એ રીતે અનુભવ કરે છે અને પર્યાયની અંદર જે રાગાદી ભાવ છે એનો તો નિષેધ કરે છે. અને એનો અભાવ કરવાનો, રાગાદીના અભાવ કરવાનો ઉદ્યમ તારા જીવનમાં દેખાતો નથી. ઉપરથી રાગાદીના પોષણનું જીવન દેખાય છે. આખું ખ્યાલ આવે, આખું જે આખું આ રીતનું આ છે એની ભૂમિકા. રાગાદી દૂર કરવાનો, મટાડવાનો ઉપાય તો તારે છે નહીં. અને ઉપરથી રાગાદીના પોષણ કરવાની પ્રવૃત્તિ અધ્યાત્મના આડમાં તું કરે છે, એ નિશ્ચયવાસ છે. હવે એ જ વાતને અહીંયા ફરીથી લીધું છે ને કાલે અડધું પેરેગ્રાફ ચાલી બી ગયું. તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતન કરવાનો ઉપદેશ પછી શા માટે આપ્યો? અમે તો શાસ્ત્રમાં કહ્યું છે એટલે કરીએ છીએ. એક આ પણ ભૂલ છે. હેલા તું એવો છે એટલે એવો અનુભવ કરે છે એવું તો માનતો નથી. શાસ્ત્રમાં લખ્યું છે એટલે એવો અનુભવ કરે. આજે બહુ આવ્યો છેલ્લી 4-5 લીટીમાં બનાવ્યા. તમે તો આખું સાંભળ્યું. ધારણા જ્ઞાનનું જ્ઞાન માને છે, મને આવડે છે, મને ખબર પડે છે. તો ધારણા જ્ઞાન વાસ્તવમાં કોઈ એ તને ધારણા જ્ઞાનમાં વાત બેઠી છે એનો નિષેધ નથી. પણ ધારણા જ્ઞાનને સમ્યક જ્ઞાન માનવાની ભૂલ નહીં કરતો. સમ્યક જ્ઞાનની ધારણા છે એ પણ વાત સાચી છે, પણ એટલે તું સમ્યક જ્ઞાની છે એ નહીં સમજ. આવી ના એક ઘણી વસ્તુ બધી આવી છે. આત્મદ્રષ્ટિ કરવાનો જો તારો ઉદ્દેશ્ય છે, આત્મદ્રષ્ટિ અથવા તો હું ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવ, મારું સ્વરૂપ એવું છે એમ અનુભવ ન કરે તો પછી બાકી બધી જ વસ્તુઓ જે પણ કાંઈ છે, ચાહે પછી શાસ્ત્ર સ્વાધ્યાય હોય કે ચાહે વિશુદ્ધરૂપ ક્રિયાઓ હોય, બધા અટકવાના સ્થાન છે. બેન્સીના પ્રચલનમાં આવે છે આગળ. તો
તો એમાં પંડિતજીએ આનો ઉત્તર એમ આપ્યો કે ચિંતન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? તો એ જ ઉપર લઈ જવું છે એ ધારા પર કે દ્રવ્ય જે શુદ્ધતા બે પ્રકારની, થોડું સાર લઈ લઈએ છીએ. એક દ્રવ્યની શુદ્ધતા, એક પર્યાયની શુદ્ધતા. કે દ્રવ્યની શુદ્ધતાને કેવી રીતે પરિભાષિત કર્યું અહીંયા કે દ્રવ્યનું શુદ્ધપણું શું છે કે પરદ્રવ્યથી ને પરભાવોથી ભિન્ન છે અને એના લક્ષથી થતા વિભાવથી પણ પ્રભાવિત નથી. કોઈ પણ આત્મા એનાથી પ્રભાવિત નથી, એટલે એનો સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, એનું અનાદિ અનંતપણું, એનો ક્યારે પણ નાશ થતો નથી. આ નેચરનો, આ સ્વરૂપનો, એ દ્રવ્યનું સદાકાલ શુદ્ધપણું છે. ન રાગના હોવાથી અથવા હું રાગી છું એવું માનવાથી આત્મા રાગી થયો નહીં, એટલે સ્વભાવ રાગ રૂપે થયો નહીં. હું દેહ રૂપે છું એમ માનવા છતાં આત્મા જડ થયો નહીં. દેહના વિયોગથી હું નાશ થઈ ગયો એમ માનવા છતાં આત્મા નાશ થયો નહીં. આ દ્રવ્ય સ્વભાવનું, આ દ્રવ્યનું શુદ્ધપણું છે. બરાબર છે. અને પર્યાયનું શુદ્ધપણું શું છે કે પર્યાયમાં જે ઔદૈક ભાવ છે એનો અભાવ થઈ જવો એ પર્યાયનું શુદ્ધપણું છે. અને સંયોગમાં શરીર આદિને કર્મ પણ ન રહેવા એ વાસ્તવમાં દ્રવ્ય અપેક્ષાએ દ્રવ્યની ઓરથી વસ્તુનું અથવા આત્માનું શુદ્ધપણું છે. પર્યાયમાં શુદ્ધપણું આપણે છે ને એક અશરીરી સિદ્ધપણું પ્રાપ્ત કરવું, અશરીરી થઈ જવું પર્યાયમાં, પણ એ પર્યાયનું શુદ્ધપણું છે. અને પર્યાયનું ભાવ શુદ્ધપણું શું છે કે ઔદૈક ભાવ છે, ઉપાધિક ભાવ છે, જે રાગાદી ભાવ, એનો અભાવ થઈ ગયો. પંડિતજી આ શું કામ યાદ કર્યું કે તું જે દ્રવ્યનું શુદ્ધપણાની જે ચર્ચા છે શાસ્ત્રોમાં છઠ્ઠી ગાથા આદિમાં, તો એ દ્રવ્યનું શુદ્ધપણું છે અને તું એક દ્રષ્ટિ એના પર કરીને અનુભવ કરે તો બરાબર છે. પરંતુ એમાં પર્યાયમાં તું શુદ્ધપણું માની લે છે, ધારણા જ્ઞાન, સમ્યક જ્ઞાન માની લે છે, આવ્યું ને એ રીતે, તો કે તું બહુ મોટી ભૂલ કરે છે. એમાં સમયસાર છઠ્ઠી ગાથાની કાલે ચર્ચા કરી હતી કે આત્મા પ્રમતે નથી, અપ્રમતે નથી. કયો આત્મા? સ્વભાવ, શુદ્ધાત્મા, આત્માનો શુદ્ધ સ્વભાવ એ ક્યારેક પ્રમત થયો નથી. પ્રમત એટલે મલિન, અશુદ્ધ થયો નથી, કે જેને અપ્રમત થવું પડે, એને શુદ્ધ થવું પડે. એટલે હું તો શુદ્ધ જ છું. એ વાત સ્વભાવની ઓરથી બેસે છે, સ્વભાવની ઓરથી કરી છે, અને એ રીતે સ્વભાવની રીતે અનુભવ કર. પણ એનો અર્થ કે પર્યાયમાં અશુદ્ધતા છે, રાગ બાકી છે, એના અભાવ કરવાનો ઉપાય તું છોડી દે છે અથવા તો તું એનો નિષેધ કરે છે કે એ ભૂલ છે. પણ આવો શુદ્ધ કોને છે? ઉપાસવામાં આવતો તકો શુદ્ધ છે. હવે ક્યાં ક્યાં શુદ્ધ કહ્યું છે, કેવી રીતે શુદ્ધ કહ્યું છે? તો કે દ્રવ્ય સ્વભાવ. અને ક્યાં ક્યાં કહ્યું છે એના બે ત્રણ ઉદાહરણ આપે. છઠ્ઠી ગાથાની વાત સમાપ્ત થઈ હતી ગઈકાલે. આજે હવે આગળ 73મી ગાથાને યાદ કરી છે પંડિતજી, એને યાદ કરીએ છીએ. અને તરત પછી કેવળ જ્ઞાનના અર્થમાં પણ અહીંયા અર્થ કરીને કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કયા અર્થમાં કર્યું છે, કયું શું અર્થઘટન છે, એનું અર્થઘટન બી કર્યું છે. અને એ શું માને છે એની સાથે નિષ્કર્ષના રૂપમાં અંતિમ પેરેગ્રાફમાં એ કહ્યું. પછી નવો ટોપિક જોરદાર બીજો ચાલુ થાય છે. વળી ત્યાં જ એમ કહ્યું છે કે સમસ્ત કારક ચક્ર પ્રક્રિયો, ફરીથી સમસ્ત કારક પ્રક્રિયો તીર્ણ નિર્મલાનુભૂતિ માત્રત્વાત શુદ્ધ. ખ્યાલ આ કઈ ગાથા છે? તો 13મી ગાથા. યાદ છે કે નહીં? સમસ્ત કારક પ્રક્રિયો તીર્ણ, સમસ્ત કારક પ્રક્રિયાઓથી પાર. બરાબર છે. પછી કહીશું કે નિર્મલ, નિર્મલ અનુભૂતિ સ્વરૂપ અભેદ જ્ઞાન સ્વરૂપ છે, એટલે આત્મા શુદ્ધ છે, અથવા એ આત્મા શુદ્ધ છે. અર્થ લખ્યો છે, વાંચો. સમસ્ત જ કર્તા કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી જે નિર્મળ અનુભૂતિ, એના પર્યાય અનુભૂતિ નથી, આ દ્રવ્ય સ્વભાવ નિર્મળ અનુભૂતિ સ્વરૂપે અભેદ જ્ઞાન જ્ઞાનંત માત્ર છે, તેથી શુદ્ધ છે. આત્મા કઈ અપેક્ષાએ શુદ્ધ છે? કે સમસ્ત કારક પ્રક્રિયાઓ, આ એમાં બીજો શબ્દ બી લખ્યો છે કે સમસ્ત કારક સમૂહના વિકલ્પોથી પાર, અથવા સમસ્ત કારક પ્રક્રિયાથી પાર, નિષ્ક્રિય તત્વ છે
કેમ નિષ્ક્રિય તત્વ છે, કેમ કારકની પ્રક્રિયાઓ નથી? કારકની શક્તિ તો છે શુદ્ધાત્મા, પણ ક્રિયા નથી. ક્રિયા ક્યાં છે? પર્યાયમાં. અને ક્રિયા દ્રવ્ય ભાવમાં કેમ નથી? કેમ કે ત્યાં ક્રિયાની જરૂર નથી. એ અપૂર્ણ હોય તો ક્રિયા કરવી પડે, પરિપૂર્ણમાં ક્રિયા ના હોય ત્યાં ક્રિયાની કલ્પના કરીએ તો અપૂર્ણ અને અશુદ્ધનો સવાલ ઉભો થાય છે. સમસ્ત કારક વિકલ્પોથી રહિત અથવા સમસ્ત કારકોની પ્રક્રિયાથી રહિત. એટલે જ્યારે સમસ્ત કારકોની પ્રક્રિયા જ નથી આત્મામાં, શુદ્ધાત્મામાં, તો પછી કારકનો વિકલ્પ કરવાનો શું અર્થ? હવે તમારા કારકની પ્રક્રિયાથી રહિત વાળી વસ્તુ સમજવી પડશે. ગાથા 73મી એ નથી લઈ રહ્યો હું, પણ થોડુંક તો સમજાવવું પડશે, નહીં તો ખ્યાલ નહીં આવે દિલ પર. માની લો કે આત્મા કોઈનો કરતા નથી, હે ને? કોઈ પદાર્થનો આત્મા કરતા નથી અને આત્મા કોઈનું કર્મ નથી. હેલા, બે વસ્તુ. આત્મા કોઈનું કરતા નથી અથવા આત્મા કોઈનું કર્મ કરતો નથી. કરતા નથી, આત્મા કોઈનો કરતા નથી. કોઈ ચીજને, કોઈ વ્યક્તિનું, કોઈ પદાર્થનું કે એને કાર્ય કરવું પડે એવું કોઈ કરતા નથી. અને આત્મા સ્વયં કોઈનું કર્મ નથી. આત્મા કોઈનું કરણ નથી, હે ને? ન કારણ છે કે ન કાર્ય છે. નિયમસારમાં તો કાળ પરમાત્મા કહ્યું છે, એ તો પર્યાયની ભાષા છે. અને શુદ્ધાત્મા ન કારણ છે કે ન કાર્ય છે. કોઈના દ્વારા કરાયેલું કર્મ નથી અથવા આત્મા કોઈનો કરતા નથી અને ન કોઈનું કરણ છે, હે ને? કોઈ કરણ કોઈનું સાધન છે, કોઈ સાધન બનાવે, કોઈના સાધન બનવા માટે છે, એવું નથી. કોઈ સાધન બનાવે પર્યાય વાત જુદી છે, પણ કોઈનું કરણ એને બને તો એની સિદ્ધિ થાય. એ કરણ બને, કોઈનું સાધન બને તો એની વેલ્યુ થાય, એમ નથી. શુદ્ધાત્માની વેલ્યુ અનુભૂતિ કરીએ તો થાય, તો જ રહે કે એની ઘટી જાય. માન લો કે કોઈ અનુભૂતિ કરી નથી આપણામાંથી, તો આપણા શુદ્ધાત્માની વેલ્યુ ઓછી થઈ જાય, એની પરિણતિની વેલ્યુ ઓછી થઈ જાય. જેની પરિણતિ શુદ્ધાત્માની અનુભૂતિ નથી કરતી, એ પરિણતિની વેલ્યુ તો ઓછી થઈ જાય. પરંતુ કોઈ પરિણતિ આત્માની અનુભૂતિ ના કરે તો શુદ્ધાત્માની વેલ્યુ ઓછી થઈ જાય. ગટરમાં 1 કરોડનો હીરો, હે ને, કાદવની વચ્ચે પડ્યો હોય તો એ કેટલા રૂપિયા એની કિંમત ઘટી જાય, અથવા એનો કયો ગુણ ઘટી જાય? હેલા, ભલે એને વેચવામાં એના સહિત હોય તો કોઈ ન દેખે, બાકી લેવા વાળો તો કાદવની અંદર એની પૂરી કિંમત આપી દે. આપણે છે કે નહીં, વાંધો નહીં કે ચાંદીથી મિશ્ર દાગીનો હોય તો આપણને 20% ચાંદી હોય ને 80% સોનું હોય, અને દાગીનો વેચીએ તો આપણને 80% પૈસા મળે કે પૂરેપૂરા પૈસા મળે? સોનાના તો પૂરેપૂરા પૈસા મળે ને, ચાંદીના થોડી જ આપે સોના તરીકે. સોનાના તો પૂરા પૈસા, કેમ કે સોનું ત્યાં પૂરું છે, સોનું ચાંદી થઈ નથી, એ અહીંયા કેમ? ખેર, આ તો બીજી વાત છે કે કારકની ક્રિયા. આત્મા કોઈનું કરતા નથી, આત્મા કોઈનું કર્મ નથી, આત્મા કોઈનું કરણ નથી, કોઈ સાધન નથી, આત્મા સંપ્રદાન નથી, કોઈના માટે કરે એવું એનામાં સ્વરૂપ નથી. અને આત્મામાં એવું કોઈ ઉપાદાન કોઈ રીતે ઉત્પન્ન કરવું પડે એવું કોઈ ઉપાદાન નથી. આત્મા કોઈનો આધાર નથી. આત્મા તો નિરાધાર, અસરણ. નિરાધાર એટલે, હે ને, ગુડ સેન્સમાં છે કે બેડ સેન્સમાં? નિરાધાર એટલે કોઈનો આધાર લેવો પડે એવું નથી. સ્વયં આધારિત વસ્તુ છે, સ્વયં શરણ સ્વરૂપ વસ્તુ છે. એટલા માટે એનામાં કોઈ એવી ક્રિયા નથી, એટલા માટે શુદ્ધ છે. જો એને કોઈ પરકારકોનો સહાય લેવી પડતી હોય તો પછી એમાં રાગ સહાય, રાગ દ્વેષ ઉત્પન્ન થાય, કંઈ બી મેટર ઉત્પન્ન થાય, કંઈ ઉછે. તો આ રીતે શુદ્ધ છે. હવે પોતાને, પોતાના સ્વરૂપને પોતે પોતા દ્વારા, પોતાથી, પોતાના માટે આ રીતે અનુભવ કરે. આ કોણ કરે? પર્યાય. આ રીતે પોતાની સત્કારકની સમ્યક ક્રિયા, સ્વતંત્ર ક્રિયા રૂપે અનુભવ કરે તો એ વાસ્તવમાં શુદ્ધ અનુભવમાં આવે છે. પરંતુ એ રીતે અનુભવ કરતો નથી. પર્યાયમાં તો ઘણી બધી ભૂલો છે, તો કહે એ રીતે શુદ્ધ છે, પણ એ પર્યાયમાં જ, હે ને, કોઈ નહીં તો સમ્યક દર્શન તો થઈ જશે. સમ્યક દર્શનનો ઉપાય કરીએ છીએ એટલે સમ્યક દર્શન થતું નથી. અરે આખી જીનાગર સમ્યક દર્શનનો ઉપાય કરવાનું કહે છે, સમ્યક દર્શન માટે ભેદ જ્ઞાન કરવાનું કહે છે, સમ્યક દર્શન માટે તત્વ અભ્યાસ કરવાનું કહે છે. ના, તો આત્મા તો અકર્તા છે. આત્માનો અભ્યાસ, તત્વનો અભ્યાસ બી ન કરવો. તત્વનો અભ્યાસ કરીશું તો કરતા પણ ઘૂસી જશે, એવું છે. અરે પર્યાયનું સ્વરૂપ છે, કહે છે કે નહીં, પર્યાયનો ઉદ્દેશ છે કે નહીં, તત્વનો વિચાર કર, તત્વનો નિર્ણય કર, તત્વનો
અભ્યાસ કર, તત્વની પ્રતીતિ કર અને આત્મદર્શન કર, સ્વભાવની દ્રષ્ટિ કર. કર શબ્દ આવે છે કે નહીં? તો કર શબ્દથી કર્તૃત્વ આવી જાય છે. આપણે તો કંઈ કરવાનું જ નહીં. અરે ભાઈ, વસ્તુમાં કાંઈ નથી કરવાનું, પણ પર્યાયમાં તો કરવાનું છે. પર્યાયમાં બંધ મોક્ષ છે, વસ્તુમાં બંધ મોક્ષ નથી. બંધ મોક્ષ ક્યાં નથી? વસ્તુમાં. પણ બંધ મોક્ષ ક્યાં છે? પર્યાયમાં છે. તો બંધનો અભાવ કરીને મુક્તિને પ્રાપ્ત થવાનું કાર્ય પર્યાયમાં છે કે નહીં? કે ના, એ તો પછી એ તો આપણે તો એ બધું કંઈ થઈ જશે, એમ થઈ જશે. આ જેને કશી ખબર નથી, એમ કહે છે. હા, એટલે એ પ્રકારે અહીંયા કહે છે કે શુદ્ધ શબ્દનો અર્થ એ પ્રમાણે જાણવો. એ જે કથન કરે છે એ સાચા છે, એ જે બોલે છે એ સાચું છે, પણ એનું જે અર્થઘટન કરે છે એ ગલત છે. બરાબર છે? અથવા એ સંબંધી એને લઈને જે એનો અભિપ્રાય જે બદલતો નથી એને મિથ્યાત્વનો, અથવા મિથ્યા અભિપ્રાય કરે છે. બે વસ્તુ છે. અથવા મિથ્યા અભિપ્રાયને પોષે છે, એ નિશ્ચયાભાસ છે. આ વાત અભિપ્રાયની હોવાથી કથનોમાં ના પકડાય અને પ્રવૃત્તિમાં ના પકડાય. અભિપ્રાયમાં ભૂલો એની ચાલે છે. આગળ કેવળ શબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો. શોર્ટકટ ચાલી રહ્યું છે પંડિતજીનું. હવે કેવળ શબ્દ અહીંયા કેવળની તો વાત જ નહીં આવી. તો કેવળ જ્ઞાન સ્વરૂપી કહ્યું ને, તો કેવળ જ્ઞાન શક્તિ છે એ વાત જુદી, અને કેવળ જ્ઞાન સ્વરૂપી છે એ વાત જુદી. ખ્યાલ આવ્યો કે નહીં? કેવળ જ્ઞાન શક્તિ તો છે જ આત્મામાં. આત્મામાં શક્તિ, કેવળ જ્ઞાન નામની એક શક્તિ છે દરેક આત્મામાં, ભલે વર્તમાન પર્યાયમાં બધી શુદ્ધ જ્ઞાન હોય. પણ અહીંયા કેવળ જ્ઞાનમાં એક બીજો અર્થ ઉદ્દેશ્ય કરતા હોય. કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન જે પ્રગટ થાય છે એની વાત નથી, અને કેવળ જ્ઞાન શક્તિ છે એની વાત નથી. તો પછી કોની વાત છે? કેવળનો અર્થ થાય છે માત્ર. ની ધાતુ માત્ર. કેવળનો અર્થ માત્ર, અને જ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપ છે. તો એ માત્ર જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વભાવની ઓળખી વાત છે. પણ એનો અર્થ કે પરિણામમાં રાગ નથી એમ નથી, પરિણામમાં અલ્પ જ્ઞાન નથી એમ નથી. પરિણામમાં અલ્પ જ્ઞાન પણ છે, અપૂર્ણ જ્ઞાન છે, ઔદૈક અજ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. જ્ઞાન સ્વરૂપ હોવા છતાં બીમારી છે કે નહીં? આ બધી બીમારી છે. રાગ છે, ભોગોનો વિષયોનો રાગ છે, એ પણ બીમારી છે. આ બધી બીમારીઓ છે. જો હા, તો કેવળ શબ્દનો અર્થ પણ આ પ્રમાણે જાણો કે પરભાવથી ભિન્ન ની કેવળ પોતે જ. ની કેવળ પોતે જ, હું જ્ઞાન સ્વરૂપ, હું માત્ર, હું પોતે જ છું, તેનું નામ કેવળ છે. એ જ પ્રમાણે અન્ય પણ યથાર્થ અર્થ અવધારવા. અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં નિશ્ચયની વાતો કહી હોય એ બધી સ્વભાવમાં લાગુ કરવી, દ્રવ્ય સ્વભાવની ઓળથી લાગુ કરવી. તું સ્વભાવની, દ્રવ્ય સ્વભાવની વાત કરે છે અને પર્યાયનો નિર્ણય કરે છે. કાલે કહ્યું હતું ને કે તું મશીન લગાવે છે ડાયાબિટીસનું અને રીડિંગ કરે છે બ્લડ પ્રેશર, તો કેટલી મોટી અનર્થ થઈ જાય. મશીન કયું લગાવે છે? અહીંયા ડાયાબિટીસનું. રીડિંગ કોનું કરે છે? પ્રેશરનું. તો કેવી રીતે મેળ પડવાનો છે? ભૂલ આવવાની છે કે નહીં? એ રીતે તું વાત કરે છે બરાબર, અને દ્રવ્ય સ્વભાવની, પરંતુ દ્રવ્ય સ્વભાવની વાત કરે છે પણ અનુભવ આજે બી આવ્યું હતું કે અનુભવ નથી કરતો. છેલ્લે ગુરુદેવશ્રી કન્ક્લુઝન આવ્યું આજના પ્રવચનમાં કે અવધારણા, જ્ઞાનમાં ધારણા કરે છે, બધું છે, પણ એવી અનુભૂતિ નથી કરતો. જ્ઞાનમાં ધારણાથી સંતુષ્ટ થઈ ગયા છે. સંતુષ્ટના લક્ષણ બતાવે. સંતુષ્ટ થઈ જવું એટલે અહંકાર આવવો. જ્ઞાન ધારણામાં એટલે કે જ્ઞાનની ધારણા તો છે, ધારણા પૂર્વમાં છે, પરંતુ ધારણામાં અનુભૂતિ માની લેવી એટલે કે એમાં અહંકાર કરવો. મને ખબર પડે છે, મને બેસે છે, મને તરત યાદ આવે છે, તમે ગમે ત્યાંથી પૂછો, હે ને? એટલા માટે હું સમ્યક જ્ઞાની છું. અને દુનિયા પણ એને સમ્યક જ્ઞાની કહે છે. બહુ આવડે એનું નામ સમ્યક જ્ઞાની. એને એવું કોણ કહે છે? મિથ્યા દ્રષ્ટિ. બહુ આવડે એ સમ્યક જ્ઞાની. બહુ આવડે એનો વિરોધ નથી, અને બહુ આવડે તો કોઈ ખરાબ વાત છે એમ નથી, પણ બહુ આવડે એ સમ્યક જ્ઞાની માને, અભિપ્રાયમાં સમ્યક જ્ઞાની માને. પર્યાયમાં બહુ આવડે એમ તો દોષ નથી. બહુ આવડે તો તું ગાળે છે, ક્યાં પ્રોબ્લેમ છે? પણ બહુ આવડે એના સમ્યક દર્શનનો, સમ્યક જ્ઞાનનો આધાર બહુ આવડે એ છે, એ મિથ્યા દર્શન છે. અને સારી દુનિયા જ્ઞાની ત્યાંથી જોવે છે, બહુ ખુલાસા કરતો હોય અને પોતે બી એમ માને છે. દુનિયા માને તો માને, પણ પોતે બી એમ માને છે. તકલીફ ત્યારે
દુનિયા તો વિચારી ગુણકારી છે, ઉપકારીનો ઉપકાર દેખે છે, પરંતુ સ્વયં પણ એમ માને છે કે નહીં આજે તો આટલા ખુલાસા થઈ રહ્યા છે મત કે મને આત્મદર્શન થઈ રહ્યું છે. ખુલાસા હોવી સારી વાત છે, પણ એમાં કંઈ ભ્રમ કરી લેવું, ભ્રમ થઈ ગયો ને. મને શુદ્ધની વાતો ખૂબ ખબર છે. આત્માની જેટલી બી ચર્ચાઓ 33 સાગર દેવો ચર્ચા કરે શુદ્ધાત્માની, રિપીટ ના થાય હે ને. અને એ પ્રમાણે મારું બી એટલું જોર છે કે તમે નિશ્ચયની ઓથી તમે કહો ત્યાં એટલું જોરદાર ચૈતન્ય પ્રભુ, અરે તો બહુ ઊંચી વાત છે, એનું ના નથી, પણ તું એને લઈને, તું એના કથનોને લઈને, તને જ્ઞાન છે એને લઈને, તને એની સમજમાં આવી રહ્યું છે એને લઈને અગર તું સમ્યક જ્ઞાની માનતો હોય ને અભિપ્રાયમાં ભૂલ છે તરફ તારું ધ્યાન ના જતું હોય અને રાગાદીના ભાવ કરવામાં તું પ્રમાદ સેવતો હોય, શિથિલતા નહીં સ્વચ્છંદતા કરતો હોય, શિથિલતા જ્ઞાનીને હોય છે, સ્વચ્છંદતા મિથ્યા દૃષ્ટિને હોય છે. શિથિલ તો જ્ઞાની બી શિથિલ થઈ જતા હોય છે ઘણી વખત. વિશેષ પુરુષાર્થ ન ઉપડે, પુરુષાર્થની કમજોરીને શિથિલતા કહે છે અને વિપરીત પુરુષાર્થને સ્વચ્છંદતા કહે છે. ખ્યાલ આવે કે નહીં? બહુ બધી વાતો છે આ બધી. એનો હાલ આમાં ખુલાસા થવા વાળા છે. જો અંતમાં કન્ક્લુઝન, સુપર કન્ક્લુઝન. જો પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી હે ને, આ બધું જે શુદ્ધપણું કહ્યું ને, શુદ્ધપણું બે પ્રકાર, એક દ્રવ્યપણે અને પર્યાયપણે. દ્રવ્યપણે શુદ્ધપણું કેવી રીતે છે એ આ રીતે છે, બરાબર છે. પછી શું કહ્યું? પણ પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી આવી ગયું ને. આવું શુદ્ધપણું તું પર્યાયમાં માની લે હે ને. પર્યાયમાં પર્યાય શુદ્ધપણું માનશે, પણ પર્યાયમાં શુદ્ધપણું માનશે નહીં. પર્યાય દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધપણું માનીને પોતાનો અનુભવ કરશે. ખ્યાલ આવે કે નહીં? આખી વાત આ રીતે છે. થીમ ત્યાં છે, ત્યાં ને ત્યાં થોડું કામ આમ થયું ને, આ તો બેલેન્સ રાખવાની વાત છે ભાઈ. હા હા, સ્વભાવને જોઈએ તો દ્રવ્ય દૃષ્ટિ થઈ જાય છે અને પર્યાય જોશે તો પર્યાય છે, બરાબર. પણ પર્યાય સ્વયં વર્તમાનમાં પર્યાયમાં શુદ્ધપણું જોશે. પર્યાય શામાં શુદ્ધપણું જોવે છે? દ્રવ્યમાં કે પર્યાય? બરાબર. ભાષા એમ વાપરશે, ભાષા તો એમ વાપરશે કે હું અભેદ છું, હું અખંડ છું, હું એક છું. આવી જે ભાષા અથવા આવું જે અનુભવ, આવું જે વિચાર, એ બધું શું છે? પર્યાય. પરંતુ એ પર્યાયમાં છું એમ નહીં, આવું મારું સ્વરૂપ છે એમ અનુભવ છે. એનો અર્થ શું કે પર્યાયમાં ખોટ છે એનું જ્ઞાન છે. શોર્ટકટમાં આટલું હે ને. પર્યાયમાં ખોટ છે એનો અનુભવ નથી એને, પણ પર્યાયમાં ખોટ છે એનું જ્ઞાન જરૂર છે. ખોટ છે એનો અનુભવ નથી કરતો, હું તો હીન છું, હું તો મરી ગયો, હું બરબાદ થઈ ગયો, એવો અનુભવ નથી કરતો. આટલો ખોટ છે એમ જ્ઞાન કરીને પુરુષાર્થ સાધે છે, પણ આ તો ખોટને વિચારતો જ નથી. અચ્છા, ખોટ છે કે નહીં? તારા કહ્યું ને ખોટ વાળું દ્રવ્ય હોય જ નહીં. સબ બાતે પૂરા સ્વભાવની વાત છે. પર્યાયમાં ખોટ, આ એ તો એવું લેવું છે કે સ્વભાવ સબ બાતે પૂરા, તો પછી તારી પર્યાયમાં ખોટ આવી ક્યાંથી? પ્રશ્ન, પ્રોબ્લેમ એ છે એને. પ્રોબ્લેમ એટલા માટે છે કે સબ બાતે પૂરા છે એનો તને અનુભવ નથી. તો શું છે? ખાલી કથન માત્ર છે એમ કહે. જુઓ, બહુ જોરદાર વાત કરી. પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી, પોતાને કેવડી માનવાથી, બરાબર છે. અરે જેને કેવલ જ્ઞાન છે ને એ પોતાને કેવડી નથી માનતા. તારે તો કેવલ જ્ઞાન નથી તોય તું કેવડી માને છે. તકલીફ ખ્યાલ આવે કે કેટલો મોટો સુભટ છે. સુભટ એટલે સુરવીર છે. સુરવીર વ્યંગમાં કથન છે, સુરવીર નથી એને, મૂર્ખ છે. કેવલ જ્ઞાન જેને પર્યાયમાં પ્રાપ્ત થઈ ગયું છે પ્રકાશભાઈ, એ પોતાને કેવલી માને. અનુભવમાં હું કેવલી છું એમ આવે. અનુભવમાં તો હું ક્યાંક છું, કેવલ જ્ઞાનનો બાપ છું એમ. કેવલ જ્ઞાનનો બાપ છે એમ અનુભવ કરે. કેવલ જ્ઞાન છે એમ અનુભવ ન કરે. ત્યાં અનંતી કેવલ જ્ઞાનની પર્યાયો મારામાંથી આવે, કેવલ જ્ઞાનની પર્યાયો એને મારામાંથી વહા કરે અને તો બી અખૂટ ધન છે એવો હું મારું સ્વરૂપ છે એમ અનુભવ કરે. કેવલ જ્ઞાનની પર્યાયમાં દ્રષ્ટિ નથી કેવલીને, અને આને તો કેવલ જ્ઞાન નથી તો પણ એને પોતાને વર્તમાનમાં બહુ ચાલ્યું છે. આ તો લીધું આપણે શરૂમાં તો કેવલ જ્ઞાન માને છે. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન હોવા છતાં કેવલ જ્ઞાન માને છે. પોતાને કેવડી માનવાથી મહાવિપરીતતા થાય છે. માટે હવે જુઓ નિષ્કર્ષ, જબરજસ્ત પોઝિટિવ સાઈડ. માટે પોતાને દ્રવ્ય પર્યાય રૂપ અવલોકવો. કોઈને એવું લાગતું હશે અરે પ્રમાણ ઘૂસી પંડિતાઈ છે ને બધી,
અહીંયા દ્રવ્ય પર્યાયરૂપ કહ્યું. આ પંડિતજીમાં લાગે પ્રમાણ દ્રષ્ટિવાળા છે ટોડરમલજી. અગર એમને જો ટોડરમલજી પ્રમાણ દ્રષ્ટિવાળા લાગ્યા હોત, પ્રમાણ દ્રષ્ટિ ખ્યાલ આવે કે મિથ્યા દ્રષ્ટિ, એ પ્રમાણ દ્રષ્ટિવાળા લાગ્યા હોત તો ગુરુદેવસિંહ મોક્ષ પ્રકાશક ચલાવત જ નહીં. ને આ વાક્ય લખ્યું છે ને, માટે પોતાને દ્રવ્ય પર્યાય રૂપ માનવો. અરે ભાઈ, જ્ઞાન પ્રધાનતા છે અને દ્રવ્ય પર્યાય જેને આત્માની દ્રષ્ટિ થાય છે, હું ચૈતન્ય સ્વરૂપ છું એવો જેને અનુભવ છે, પર્યાય જેવડો નથી. પર્યાય જેટલો પર્યાય અધ્રુવ છે, હું ધ્રુવ છું, અને અધ્રુવનું શરણ જેને નથી, એવી દ્રષ્ટિવાળા જીવને વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ અખંડ છે એવું પ્રમાણ જ્ઞાન પ્રગટ થાય છે. હાલા, પ્રમાણ જ્ઞાનના અંતર્ગત શુદ્ધનેનો આશ્રય હોય છે, અને પ્રમાણને ના હોય તો શુદ્ધનેનો આશ્રય ક્યાંથી થાય? કેમ કે શુદ્ધને પ્રમાણનો અંશ છે. આ થોડી ન્યાયની ભાષા, તમને ખ્યાલ ના હોય તો ચિંતા નહીં કરતા, આપણે સામાન્ય ભાષા તો ચાલે જ છે. કોઈ અહીંયા થોડુંક સ્વાધ્યાય બેઠો હોય એને એમ થાય કે અમને તો કંઈ ખબર, એને જરા આમ કંઈક કઠિનતાથી સમજ કહીએ ને ત્યારે. આજે તો પ્રવચન બહુ સરસ હતું, થોડી ન્યાયની વાતો આ રીતે શું કરે વિદ્વાનને, પછી એમ થાય કે ઓલાને એવું કોરો લાગે છે તો સાંભળી લે કે આ રીતે પ્રમાણ જ્ઞાન જે જ્ઞાન પ્રમાણ હોય છે, અનુભવ જેને હોય છે આત્માનો, એનું જ્ઞાન નિરંતર પ્રમાણ હોય છે. નયોનો તો આશ્રય જ્યારે વિકલ્પમાં આવે ત્યારે આશ્રય લે છે. ખ્યાલ આવે? એને બરાબર ખ્યાલ હોય છે. માન લો કે એમ કહે કે અરે મને ભૂખ લાગી છે, એમ કહે કે ના કહે જ્ઞાની, એટલે ભૂખ લાગે કે ના લાગે જ્ઞાનીને? ચંદ્રકાંત જ્ઞાનીને ભૂખ લાગે કે ના લાગે? કેવળ જ્ઞાનીની વાત નથી કરતો, જ્ઞાનીની વાત કરી. એટલે ભૂખ લાગે, ને ભૂખ લાગે એટલે દુઃખ થાય કે ના થાય? તો ભૂખની મતલબ પૂર્તિ કરવાના કોઈ કાર્ય જોવા મળે કે ના મળે? આ બધું છે કે નહીં? તો એને ખ્યાલ હોય છે, એને બરાબર ખ્યાલ છે કે આ બધા દોષ હજુ બાકી છે, અને દોષોની દ્રષ્ટિ, એનો અનુભવ નથી હોતો, એનો મહિમા નથી હોતો. અને એનો ઈલાજ જેમ રોગી રોગનો ઈલાજ દવાઓથી કરે છે, પણ દવાને ભલી નથી માનતો, એવી રીતે આ ઈલાજ કરે છે. ભલું નથી માનતો. સંસ્કાર છે, અનાદિનો સંસ્કાર છે, બળહીન છે, કમજોરી પણ છે, અને ચારિત્રનો ઉદય પણ છે. એટલે એવી જાતિની પ્રવૃત્તિમાં દેખાય છે, પણ એને એવી જાતિની પ્રવૃત્તિમાં દેખાવા છતાં એ અનુભવમાં નથી આવતી. મારી પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિમાં કોઈ સાર્થકતા છે એવો અનુભવ એને નથી હોતો. માટે પોતાને દ્રવ્ય પર્યાય રૂપ અવલોકો. દ્રવ્ય પર્યાય રૂપ અવલોકો કરે એટલે દ્રવ્યની પણ બરાબર ખબર છે, અને પર્યાયમાં જેટલી પૂર્ણતા, ક્ષણિકતા, અપૂર્ણતા જે રીતે છે એ રીતે બરાબર એનું અવલોકન છે, બરાબર એનું ઓબ્ઝર્વેશન છે, બરાબર એનું અનુમાન છે, બરાબર એનું જ્ઞાન છે, અને યથાર્થતા છે જ્ઞાનમાં, પરંતુ દ્રષ્ટિ સ્વભાવ પર હોય છે. અને પર્યાય પર દ્રષ્ટિ ના હોવી એટલે શું? અને પર્યાયમાં રાગાદી આવી જાય તો હવે મારું કાર્ય હું ન કરી શકું એવો અનુભવ નથી કરતો. અને પર્યાયમાં કોઈ કશાની મનતાવાળો સ્વભાવ આવી જાય તો અહંકાર નહીં, અને કદાચ એને ભોગાદીનો ભાવ આવી જાય તો શું કરે? નહીં, તમે ભોગાદીનો ભાવ હોય તો બી એને જ્ઞાતા દ્રષ્ટા કહો છો તો સ્વચ્છંદ થઈ જશે? અરે નહીં થાય. અરે એ ભોગાદીનો ભાવ આવે તો બી ડરતો નથી, એનો અર્થ ખબર છે? ડરતો નથી એનો અર્થ કે આ ભાવ આવે તો બી મારું કાર્ય હું નહીં છોડીશ, એવી દ્રઢતાનું નામ ડરતો નથી. પેલી આ કન્સેપ્ટ, એને રાગાદી ભાવ આવી જાય, કોઈ અશુભ ભાવ આવી જાય, કોઈ એવું પરિણામ આવી જાય તો પોતાને હીન માની લેતો હશે. એ ભાવને હીન માને પણ એ પોતાને હીન માની લેતો હશે. અને પછી લોકો ડરી જાય, થોડુંક સ્વાધ્યાય કરે અને પછી વળી કે વેપારનો ભાવ આવી જાય, અને કંઈ વિષયના ભોગોમાં કોઈ ભાવ મુખ્ય થઈ જાય તો તેમ થાય કે આપણે તો જીરું થઈ ગયા. અરે જ્ઞાનીઓને આવે છે, જ્ઞાનીઓને આવા ભાવ આવે છે, પણ એવા ભાવ આવે છે તો એ પોતાને હીન અનુભવ નથી કરતા. તો ભાઈ હીન અનુભવ નથી કરતા તો પોષણ કરે છે એ મત નીકળે એનો. અરે પોષણ કરે છે એમના અર્થ નહીં, એવો ભાવ આવે તો બી એ પોતાનો પુરુષાર્થ છોડતા નથી. એવો ભાવ આવી જાય તો પણ પોતાનું કાર્ય વધારે સાધે છે, એનું નામ એને ફરક પડતો નથી. એ ભાવ આવી જાય તો કોઈ એનાથી પ્રભાવિત નથી થઈ જતા, દુઃખી થઈને પ્રભાવિત નથી થઈ જતા, અને મજાનો બી અહેસાસ નથી આવી જતો.
પરંતુ એ ભાવ આવે કે હે પર્યાય તારામાં આવો ભાવ આવ્યો છે, કર્મકૃત અવસ્થાઓ છે, પણ હું હવે ફસાવાનો નથી, હું મારું કાર્ય તારું ભેદ જ્ઞાનનું ભૂલવાનું નથી, હું મારું કાર્ય છોડવાનું નથી. એવી જે દ્રઢતા, એ દ્રઢતાનું પોષણ, એ નિર્ણયની પરિપક્વતા, એનું જ્ઞાનીપણું છે, એનું જ્ઞાનીપણાનું પોતપણું છે. એ રીતે એ પોતે આત્મસન્મુખ છે, એ પોતે સિદ્ધોના માર્ગમાં દેખાય છે ભોગોમાં, પણ એને હેગેની ચાલવાના કારણે, હેગે ઉપાધિની ચાલ સમ્યક હોવાના કારણે એ માર્ગને સાધે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને અહીંયા સાચી વાત કરે, નિશ્ચયની વાતો કરે, અને તમે કોઈ માર્ગ નથી સાધતો ને બોલો માર્ગને સાધે છે, કે એ જ તો છે દૃષ્ટિની કમાલ. નિશ્ચયની વાતો કરે, હું શુદ્ધ છું, રાગની સામે તો ક્યારે જોવું જ નહીં, રાગ હોતો હશે, અને આટલી ઉજળીને ઊંચી વાત કરે. અરે રાગ હોતો હશે એટલે મારો હોતો હશે એમ લેવાનું છે. રાગ દુનિયાનું તત્વ છે, તો રહે 7 તત્વોમાંથી 6 તત્વ ક્યારે થાય છે વિશ્વમાં? તો 7 તત્વ 7 જ રહેવાના છે, પણ મારા જીવ તત્વની સાથે એને અભેદપણું છે નહીં, એ પણ તો છે ને સાથે. તો એ રીતે પોતાના જીવ તત્વનો ટેસ્ટ લે છે. રાગ આવે છે પણ એનો ટેસ્ટ લેતો નથી, અજ્ઞાની એનો ટેસ્ટ લઈને સેવન કરે છે, એકત્વ લઈને. ખ્યાલ આવે? એમ બહુ મોટી વાત. દ્રવ્ય પર્યાય રૂપ અવલોકન કરતું, તારી પર્યાયનું અવલોકન કર. પર્યાયની પવિત્રતા શું છે, વિશુદ્ધિ કેટલી છે, રાગ કેટલો છે, અને વિતરાગતા કેટલી પ્રગટી છે, અભિપ્રાયમાં શું છે, આ બધું પર્યાયનું અવલોકન હોય છે. હર પરિણામનું અવલોકન હોય છે. પર્યાય એનું વાસ્તવમાં પેરામીટર છે. ખ્યાલ આવે કે નહીં? અને શુદ્ધાત્મા એના માટે આશ્રય સ્થાન છે. આ બંને રીતે દ્રવ્ય અને પર્યાયનું અવલોકન જ્ઞાનીને હોય છે, વર્તે છે, એટલે એનું જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. જો આગળ એનું વાત કર્યો છે, દ્રવ્યથી તો સામાન્ય સ્વરૂપ અવલોકવું તથા પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી. પ્રોબ્લેમ ક્યાં છે? દ્રવ્ય સ્વભાવથી જે મારું નેચર છે, નેચરલ જે મારું વસ્તુનું સ્વરૂપ છે, એને અવલોકવું, અને પર્યાયની અંદર જેટલો આશ્રય છે એટલો આનંદ છે, આશ્રય નથી એટલો અંદરમાં દુઃખ છે. આ બધું યથાર્થ જ્ઞાન કરવું. યથાર્થ જ્ઞાન કરવાનું પછી શું કરવાનું? પુરુષાર્થ કરવો. આવું જ પડશે ને. રાગને બટાવવાનો પુરુષાર્થ કરવો. કેવી રીતે કરવો એ બધી ચાલુ વાત થવાની છે, અને આજે તો પ્રારંભ થઈ જ જશે. પછી મોટો બ્રેક છે, સીધી આપણે 9 તારીખે મળીશું, 9 માર્ચ. સમજો? તથા પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી. એ જ પ્રમાણે ચિંતન કરવાથી સમ્યક દ્રષ્ટિ થાય છે, કારણ કે સત્ય અવલોક્યા વિના સમ્યક દ્રષ્ટિ નામ કેવી રીતે પામે. આ રીતે અહીંયા વસ્તુના સ્વરૂપ સંબંધી જેની ભૂલો ચાલે છે એ બધી ચર્ચા ખૂબ થઈ ચૂકી. હવે એક નવો પોઈન્ટ, નવો બિંદુ, ઓર બીજે મોક્ષ માર્ગમાં શું ભૂલ કરે છે, આ વસ્તુના સ્વરૂપમાં શું ભૂલ કરે છે, અને મોક્ષ માર્ગમાં શું ભૂલ કરે છે, એની ચર્ચા આજથી પ્રારંભ કરીએ છીએ. જો નિશ્ચયભાષીની સ્વચ્છંદતા અને તેમનો નિષેધ, બરાબર છે આ પ્રોગ્રામ. તો જો અહીંયા અત્યાર સુધી કઈ વાત ચાલી? ઋષભ, સ્વરૂપની અંદર ભૂલ ચાલે છે. ભાઈ ત્રિકાળી વસ્તુ જે છું, શુદ્ધ છું, અને એ બધું વસ્તુ સ્વરૂપ એટલે સ્વભાવની ઓળખી હતો, પણ પર્યાયની અસ્થિરતા, એની ક્ષણિકતા, એક સમયની મર્યાદા, એની અધ્રુવતા, એનું જ્ઞાન હોવું જોઈએ. એનું જ્ઞાન કરતો નથી, અને સરવાળે એ વર્તમાનમાં સાતાના જ્ઞાનમાં સૂઈ જાય છે, પુરુષાર્થ નથી કરતો. મૂળ વસ્તુ એ છે કે પર્યાયની અપેક્ષા એ માની લે છે, એમાં દોષ નથી દેખાતો, દોષ ગુણનો ભેદ જ્ઞાન નથી. શોર્ટકટમાં એ રીતે અહીંયા કહે. જો હવે મોક્ષ માર્ગની અંદર 2 વાત સમજો. પહેલા અને આપણે ભૂમિકા બાંધી લઈએ 15 મિનિટ, પછી એનો પેરેગ્રાફનો ચર્ચા કરીએ કે મોક્ષ માર્ગમાં પણ નિશ્ચય વ્યવહાર લાવવો પડે છે. કારણ કે ભૂલ તો નિશ્ચય વ્યવહારમાં જ છે. એકાંત તો ત્યાં જ કરે છે. નિશ્ચયાભાસી એટલે નિશ્ચય નયના વિષય વસ્તુ સંબંધી આભાસ. નિશ્ચય નયની વિષય વસ્તુ તો નિશ્ચય છે જ, પરંતુ એને અનુભવ કરવામાં એની અભિપ્રાયની ભૂલ, અને એ સંબંધી ચર્ચા ચાલે છે. તો મોક્ષ માર્ગનું નિરૂપણ બી 2 રીતે છે. નિશ્ચય વ્યવહાર હે ને, માર્ગ તો એક જ છે, પણ નિરૂપણ 2 પ્રકારે છે. બરાબર છે? નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. હવે એ શું કહે છે? જો વ્યવહાર મોક્ષ માર્ગને પરમાર્થ માની લેવો, એ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, એ બી મિથ્યા દ્રષ્ટિ છે. સાંભળજો. અને વ્યવહાર નહીં અથવા વ્યવહાર નહીંનો વિષયના વ્યવહારોનો સર્વથા નિષેધ કરવો, એ બી એટલો જ મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવે તમને આખી વસ્તુ? આ બેજ ઉપર ચાલવાનું છે. ફરીથી પ્રકાશભાઈ સમજમાં આવી વાત.
કે વ્યવહાર નહીં છે કે નહીં? અચ્છા, વ્યવહાર નહીં કોને હોય? જ્ઞાની નહીં કે અજ્ઞાની? બંને નહીં કોને હોય? જ્ઞાની. હવે તું જ્ઞાનીને બંને નહીં હોય છે, બંને એના વિષયો હોય છે, બંનેના વિષયોની યથાર્થતા હોય છે, બંનેના એનું યથાર્થ સિદ્ધાંત હોય છે, બંનેના એના વિષયો હોય છે. હાલ આવે કે એક તો બંનેને કોને નથી હોતા? બે સુપરમાં છે, એક અજ્ઞાનીને, એક કેવલ જ્ઞાનીને, સિદ્ધ ભગવાનને. નયાતીત થઈ ગયા સિદ્ધ ભગવાન, અને આ નયોમાં ઠેકાણા નથી, એટલે બંને નયો યથાર્થ નથી. અને જ્ઞાની સિદ્ધ ભગવંતને બંને નયોની યથાર્થતા પ્રગટ થઈને નયાતીત થઈ જાય છે, ગુણસ્થાનાતીત થઈ જાય છે. સમજો અહીંયા કઈ રીતે કહેવું છે એનું વાત કે વ્યવહારનો જે વિષય છે, વ્યવહારનો વિષય, વ્યવહાર નહીં એટલે વ્યવહારનો વિષય લઈ લેવો. શું છે? ભક્તિ છે, દયાદાન છે, વ્રત આદિ છે, તપશ્ચરણ આદિ છે, સ્વાધ્યાય આદિ છે, આ બધું વ્યવહાર છે. અને એ જે વ્યવહાર છે એ વ્યવહારને કોઈ ધર્મ માની લે તો વ્યવહાર આભાર છે, અને આનો સર્વથા નિષેધ કરે તો નિશ્ચયાભાસ છે. બે સમાન મિથ્યાદર્શી, બંને મોક્ષ માર્ગમાં નથી, એમ અહીંયા કહે છે. જો જનરલી શું છે, બે ત્રણ વસ્તુઓ પહેલા સમજી લઈએ કે આપણને જે આપણી જ વાત કરીએ, આપણે તો આપણા માટે સમજવું છે. આપણે જે મોક્ષાર્થી નામ ધરાવીએ છીએ, મુમુક્ષુ નામ ધરાવીએ છીએ, આપણે મુમુક્ષુ છે કે નહીં? તો મુમુક્ષુની સાથે મુમુક્ષુ એક બહુ ખોટી ભૂલ શું કરી? આપણે ભૂલ શું કરતા હોઈએ છીએ? આપણે આપણું જીવન મલિન કેમ કરી નાખ્યું કે આપણને કોઈ બી ત્યાગી મળે, વ્રતી મળે તો આપણે એની કેવી દ્રષ્ટિથી જોઈએ? પ્રફુલ્લભાઈ કહો જીવન તાકાતથી કહો. આપણે કોઈ વ્રતી જોઈએ, કોઈ ત્યાગી જોઈએ, આપણે અહીંયા કોઈ વ્રતી મળી જાય, ત્યાગી મળી જાય તો આપણે એની કેવી રીતે જોઈએ? ક્રિયાકાંડી. હે, એમાં શું છે? ક્રિયાકાંડી. અચ્છા, સ્વાધ્યાય ક્રિયાકાંડ નથી? સ્વાધ્યાય બી ક્રિયાકાંડ છે, સમજો. પણ આપણે એમ લાગે કે કોઈ વ્રતિ આપણે ક્યાંક ગયા હતા ને સત્તારા વતારા, તો આપણને કોઈ હવે એ મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે કે એ તો તું નિર્ણય કરી નથી શકવાનો, પરંતુ એક લિંગ ધારણ કરીને કોઈ વ્યક્તિ ઊભો છે. અરે પછી એ લિંગ સાચું છે કે ખોટું છે, કે અંદરમાં શું માને છે, શું માને છે, તું અંદર ઘૂસીને જોવા જઈશ તો ભવના ભવ નીકળી જશે, તો એની અંદરમાં નહીં દેખાય આપણને. અરે કોઈ એવું કથન કે કોઈ અત્યારે વર્તમાનનો કોઈ મુનિ જ ના હોય એવું કથન ઠીક નથી, એવું કથન હોય નહીં. આપણને મુનિ, અરે આગળમાં કહ્યું છે 3.9 કરોડ મુનિ તો વર્તમાના છે, ભલે પછી ક્ષેત્ર ભારતમાં ના હોય એવું એ બને અને હોય એવું એ બને, પરંતુ તમે એકાંત ના કરી શકો. હા, એવું બની શકે કે મારી દ્રષ્ટિમાં હાલ કોઈ આવતું નથી, અમને દેખાતા નથી, એ વાત જુદી છે, પરંતુ ના હોય એવું આગમ વિરુદ્ધ ઠીક નથી. કદાચ કોઈ કથન કહેવાય બી ગયું હોય ફ્લોમાં તો તમારે અર્થ સરખો કરી લેવું. કોઈ વાર ફ્લોમાં કહી દીધું હોય, કોઈ વ્યક્તિને ફ્લોમાં આવી બી ગયું હોય તો એનો ઉલટો અર્થ કાઢીને વર્તમાનમાં જેટલા લિંગ જઈ રહ્યા છે, વિચી રહ્યા છે, તો ક્રિયાકાંડી છે, તો ક્રિયાકાંડી છે. નગ્નતામાં થોડી ધર્મ છે, ત્યારે તું કપડાં પહેરીને મોક્ષ જઈશ, શ્વેતંબર પક્ષ આવી ગયું તને, શેરવાની પહેરીને મોક્ષ જઈશ, એમ છે. સુટેલ બુટેલ થઈને મોક્ષ જઈશ, એમ છે. જે બી મોક્ષ જશે નિર્ગ્રંથ હશે કે નહીં? તો નિર્ગ્રંથનું જે બાહ્ય લિંગ જોઈને તને પ્રેમ કેમ નથી આવતો? તને એમ કેમ નથી દેખાતું કે જેને કપડાનો બી રાગ નથી રહ્યો, એમ કેમ હવે એને રાગ છે કે નથી એ જાણે, સર્વજ્ઞ જાણે. પણ તું તો એ લિંગને જોઈને, ફોટાને જોઈને, મુદ્રાને જોઈને એટલું તો કર કે અરે વાહ, એટલો બી વિકાર નહીં, અંદર વિકાર નહીં, અંગ વિકાર નહીં, વસ્ત્રનો રાગ નહીં, નિર્દોષતા, કેવું સરસ રૂપ છે. એ ઓરિજિનલ જે તને ખબર છે એ તું લિંગને તું યાદ કરીને નિર્ગન થવાની ભાવના કેમ નથી ભાવ? કેમ તને જડની ક્રિયા લાગે? જે શુદ્ધતાથી જીવન જીવે છે અને એ તમને ચૂંથ લાગતું હોય તો સમજી લો કે તમને નિશ્ચયાભાસનો અંદરમાં ક્યાંય ઝેર ચાલી રહ્યું છે. ના ખ્યાલ આવે? તમે શુદ્ધ જીવન, સાત્વિક જીવન જીવતા હોય, શુદ્ધ એટલે લૌકિક, બાહ્ય શુદ્ધ સાત્વિક જીવન જીવતા હોય કે આ બહુ ચૂંધ કરે છે, આ લોકો આ ખાય ના ખાય, આ મસાલા કરવાની, આટલા દિવસને કરવાની, તો બધું બહુ ચૂંધ છે. અચ્છા, તો એ બધી ચીજ એ લાઈફસ્ટાઈલ માર્ગમાં નથી આવતી. એ લાઈફસ્ટાઈલ આવે છે કે નહીં? ભાઈ જો, હું તો તમને આ બહુ કઠિન અને આ બહુ જોરદાર વાત છે. કેટલીય જગ્યાએ આપણી જે ભ્રમણા ચાલે છે આમાં નીકળશે. હવેનો જે પેરેગ્રાફ છે
હવે જે ટોપિક છે, હવે એવી વસ્તુને આપણે ફેસ કરવાની છે કે જે નિશ્ચયના જે કથન છે, સાંભળજો, નિશ્ચયના કથન છે અને આપણે તો જન્મથી ઘૂંટ્યું છે, જન્મઘૂંટીમાં મળ્યું છે શું કે વ્રત આદિ જે છે, શીલ તપ વ્રત આદિ છે, એ બધું શું છે? મોક્ષ માર્ગ નથી. હેલો, પરમાર્થી મોક્ષ માર્ગ નથી. આપણે તો આપણા જીવનમાં એ જ ઘૂંટ્યું છે અને આ નિશ્ચયનું કથન છે, જીનવાણીનું કથન છે, શુદ્ધનયનું કથન છે, ના નથી. સાંભળી જાઓ. અને હવે આપણે અહીંયા એ સાંભળવાનું છે, એ બી તમને સાવધાન કરી દઉં. પંડિતજી કહે છે કે ભલે મોક્ષ માર્ગ નથી, સાંભળજો, પરંતુ તારે એમાં પ્રવર્તન કરવું પડશે. પંડિતજી એ કહેવા વાળા. હવે આપણને કેવી રીતે, આપણે તો મુમુક્ષુના નામ ધરાવીએ છીએ ને આપણે તો અત્યારથી એ જ શીખ્યા છે ને, બચપનમાં જ્યારથી આંખ ખુલી છે ત્યારથી શીખ્યા છે કે વ્રત આદિને એ બધું શું છે? મોક્ષ માર્ગ નથી, વ્યવહાર મોક્ષ માર્ગ છે, પરમાર્થ મોક્ષ માર્ગ નથી. હે ને? ઓર કડક વાતો કહી દેવામાં આવે છે કે હે છે તો સાચી વાત છે, એ પૂતગલના પરિણામ છે, એ બધું છે. તમે એક વાતને સમજો. એટલે એટલા માટે હવે જે નિશ્ચયના કથનો છે, એ નિશ્ચયના કથનો આપણે અહીંયા એવા આવશે અને એની સામે પંડિતજી સામે આ વાત કરવા વાળા છે કે ભલે મોક્ષ માર્ગ ના હોય પરંતુ તારે એને સેવન કરવું પડશે, તારે એમાં આવવું જ પડશે. જ્યાં સુધી 16 વલાનું સોનું પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તારે આમાં આવવું જ પડશે. સમયસાર કહે. હા, તો આપણે હવે શું સાવધાની રાખવાની દીધું? સાવધાની એ રાખવાની છે કે આ જ્યારે આ રીતનું જ્યારે નિરૂપણ આવશે ત્યારે જે અધ્યાત્મના કથન છે, જે અધ્યાત્મ છે એ નિશ્ચયાભાસના લાગવું જોઈએ. કે આપણે કથન તો આ જ સાંભળવાના છે. રાગ આદિ જળ છે, ભગવાનની ભક્તિ તું કરી શકતો જ નથી, ભક્તિના ભાવ આવે છે બધા જળના છે, બંધ ભાવ છે. અને અહીંયા કહે છે કે તારે ભક્તિમાં આવવું પડશે, તારે પૂજા પાઠમાં બેસવું પડશે. તો બે વસ્તુ જુદી જુદી ન લાગવી જોઈએ. હે ને? એનો અર્થ એ કેવો છે કે જે આધ્યાત્મિક કથન છે એમાં નિશ્ચયાભાસના દર્શન નહીં કરવાના. નિશ્ચયથી જે નિરૂપણ કર્યું છે, એ નિશ્ચયથી નિરૂપણ કર્યું છે એ બધું નિશ્ચયાભાસ રૂપ ન લાગવું જોઈએ. એક, અને જ્યારે ક્રિયાઓની જ્યારે સ્થાપના કરવામાં આવે છે તો ક્રિયાઓનું સમર્થન ના લાગવું જોઈએ. આમાં આપણી ભૂલ ક્યાં છે એ શોધો. ખ્યાલ ભૂલ ક્યાં થઈ? નિશ્ચયાભાસી ભૂલ ક્યાં કરે છે? ભૂલ એ કરે છે કે આ નિશ્ચયના કથન આવા સાંભળી અને જે વ્રતાદિ જે છે એ બધું તો શું છે? મોક્ષ માર્ગ નથી એવું સાંભળી અને અવ્રતરૂપ જીવન પરમાં પરિણમે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અવ્રતરૂપ જીવનમાં પરિણમે છે, પ્રમાદ છે એનું પોષણ કરીને પરિણમે છે, એટલે નિશ્ચયાભાસ છે. એ બધી વાતો અહીંયા આપણે કરવાની છે. આ હું તમને એક ફોર્મ્યુલા બાંધી દીધી, એને તો ખ્યાલ નહીં આવે તમને. આપણે ગુરુદેવસિંહ આપણા માટે તો આદર્શ રહ્યા. તમે એમનું જીવન જોયું. કહ્યું હતું 2-4 શનિવાર પહેલા કહ્યું કે શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ ધર્મ નથી. ખ્યાલ આવે કે શું કહ્યું? શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ ધર્મ નથી, એ સાચું બ્રહ્મચર્ય નથી. અને બ્રહ્મચર્યનું પાલન પોતે કરે છે. ખબર? ભક્તિમાં ધર્મ નથી, ધર્મનું કારણ નથી. અને 4 વાગે પહેલા બેઠા હોય મંદિર. તો એમનો ઉપદેશ અને એમનું જીવન એ બંને વચ્ચે તમને વિરોધાભાસ લાગતો તો સમજી લો કે ધર્મ સમજ્યા નથી. લાગે ના લાગે? અમને તો એ વખતે સાંભળવા મળતું અને બધા આવીને કહેતા કે ખબર નહીં આપણને પાપમાં લગાડવા માંગે છે કે શું ગુરુદેવશ્રી? હે ને? એ પોતે તો આમ કહે કે ભક્તિમાં ધર્મ નથી, ભક્તિ બંધનું કારણ છે, ભક્તિ આ છે, અને પાછા ભક્તિમાં તો પૂરેપૂરા આ બધા દેખાય, તો ખાલી આપણને જ ભક્તિથી હટાવડાવવા છે કે શું? તો એ તો સમજણ નથી પડી એમાં. એ બધી વસ્તુ અહીંયા આવે સમજવાની છે કે સ્વરૂપમાં જ્યારે નથી હોતા ત્યારે ક્યાં જોવા મળે. એ વાત તમારી બધી જ સાચી છે કે એ બંધનું કારણ છે, વ્રતાદિ બંધનું કારણ છે, ભક્તિ બંધનું કારણ છે, હે ને? પણ એ છોડીને તું જે જાય છે એ તો નિદ્રાનું કારણ નથી ને. હે ને? એનો અર્થ અવ્રતરૂપ જીવન જીવવાનું છે એવું ક્યાંથી કાઢ્યું? તે વ્રતરૂપ જીવન તું તારાથી, જે વ્રતરૂપ જીવન તારાથી નથી જીવાતું એ બહુ મોટો ગુનો નથી. તારી ક્ષમતા નથી એ બી બહુ મોટો ગુનો નથી. સાંભળજો. હે ને? અને એનું આપણે કમજોરી છે ને નથી કરી શકતા એનો કોઈ પ્રોબ્લેમ નથી, જૈન શાસનમાં કહે છે. ખ્યાલ? પરંતુ તું એ જીવનમાં એ માર્ગમાં ક્રિયાનો નિષેધ કરે છે, એ પરિણામનો નિષેધ કરે છે,
હે ને, નિષેધ કરે છે અને નિષેધ કરીને અવ્રતરૂપ જીવન જીવે છે. તો જો આ તને બંધનું કારણ લાગે છે વ્રતાદિ, તો અવ્રતાદિ વળી બંધનું કારણ છે કે નથી? તો પછી અવ્રતરૂપ જીવન તું શોખથી, મોજથી, પૂરી તાકાતથી જીવે છે એનું કારણ શું? હા, એ બંધનું કારણ તને કેમ નથી લાગતું? એવી બધી વાતો આમાંથી હવે ખુલવાની છે. બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. કેમ કે નિશ્ચયાભાસ ક્યાં પલે છે? હું તો ઘણી વાર ખબર નહીં હોતો, આજે આટલા ખુલાસાથી વાંચી રહ્યું છું, પણ શરૂમાં મને આ બહુ વિચાર આવતો. હું જ્યારે પેલી જ્ઞાનીઓની પરિણતિ વિશે બહુ લખતો એ વખતે મને વિચાર આવ્યો કે ચલો આપણને એક સમય દર્શન થઈ જાય છે, માનમાં આ બહુ ઊંચી વાત છે, પેલી સારી વાત છે, એ થઈ જાય છે પછી શું કરશું? બતાવો જીતુભાઈ, તમને આત્મા જણાઈ ગયો, દેહથી ભિન્ન, રાગથી ભિન્ન, અને સાત તત્વમાં તમને જીવ તત્વ ઉપાધિ લાગી ગયું, આશ્રય લઈ લીધું, સમય દર્શન થઈ ગયું. એના પછી તમારી લાઈફસ્ટાઈલ શું હશે એમને બતાવી દો, અને શું હોવી જોઈએ એ બતાવો, અને શું છે એ બતાવો. બહુ વિચારણીય છે. ચલો આપણે તો સમ્યક દર્શન જેટલી મહાન ચીજ, અપૂર્વ ચીજ, કે જ્યારે પૂર્વમાં ક્યારેય નહોતી કરી એવી અપૂર્વ ચીજ આપણે પામી ગયા, અને આત્મદર્શન થઈ ગયું, આત્મા દેખાઈ ગયો, અનુભવાઈ ગયો, અને આત્માનો આશ્રય થઈ ગયો, અને ક્ષણિક સાક્ષાત્કાર થઈ ગયો. એના પછી જે લાઈફસ્ટાઈલ, એના પછીનું જીવન શું હોવું જોઈએ? અચ્છા, એક તો જો તું કહે છે વ્રતાદિનો નિષેધ કરે છે, વ્યવહાર મોક્ષ માર્ગનો તું નિષેધ કરે છે, તો પછી કાં તો એ તાત્કાલિક સિદ્ધ થઈ જવું જોઈએ, જેવું સમ્યક દર્શન થયું એવું અશરીરી થઈ જવું જોઈએ, તો સમસ્યા જ નથી. પણ એ તો થતું નથી. 2-5 ભાવો બી રહે છે, કેટલા ભાવ વચ્ચે રહે છે, અને એ જ ભાવમાં કેટલા વર્ષો રહે છે. આજે સમ્યક દર્શન થઈ ગયું, પછી 100 વર્ષ હોય બાકી, તો 100 વર્ષ પછી નિર્વાણ એક દિવસે થઈ જતું હોય તો બધી સમસ્યા, બધા પ્રશ્નો જ ના આવે. પણ નિર્વાણ થતું નથી, અને ગ્રસ્ત જીવનમાં હોય છે, અવ્રતરૂપ જીવન હોય છે. તો હવે કરશે શું પછી? એનો અર્થ શું છે? એનો અર્થ કે જે અવ્રતરૂપ જીવન છે, જ્યારે વ્રતરૂપ જીવનને બંધ કહે છે, ખ્યાલ આવે કે નહીં? તો અવ્રતરૂપ જીવન તો બંધનો બાપ છે. તો એને અસંયમ ટાળવા અને સંયમમાં આવી અને સંયમના માહોલમાં રહી અને સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરવાનો પ્રોગ્રામ કરશે કે નહીં કરે? તો પછી બાહ્ય આચરણ ને બાહ્ય એ વસ્તુ જે એ બાહ્ય સાધન છે, સાધનો તું નિષેધ કેવી રીતે કરી શકે? આમાં એક બહુ મોટી વાત છે, અહીંયા લખ્યું છે, બહુ સુંદર છે, હું તમને થોડો સાથ કહી રહ્યો છું કે આપણે આ બાહ્ય સાધનનો નિષેધ જે લખ્યું છે, બાહ્ય સાધનનો નિષેધ તાબડતોબ વાત કરે છે અજ્ઞાની, પણ લૌકિકમાં બાહ્ય સાધનનો નિષેધ કેમ નથી કરતો? અચ્છા, ગુરુથી જ્ઞાન થાય કે ના થાય? ઋષભ ના થાય ને? તો સમ્યક દ્રષ્ટિ એના દીકરાને સારી સ્કૂલમાં શું કામ મૂકે? તો ત્યાં અરે સ્કૂલમાં શું કામ મૂકે છે? એ તો એની યોગ્યતા હશે ત્યારે થઈ જશે. તો પછી એ ત્યાં બાહ્ય સાધનોનો નિષેધ લૌકિકમાં નથી કરતો, અને મોક્ષ માર્ગમાં બાહ્ય સાધનનો નિષેધ શું કામ કરે? આખી વાત સમજમાં આવે છે કે નહીં? ગજબ વસ્તુ. હમણાં અમારે બહુ ચાલ્યા નિજરાધિકાર, બહુ ચાલ્યું, બહુ વિસ્તારથી ચાલી રહે છે ત્યાં મિલાડની અંદર. જ્ઞાની એમ માને છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, જ્યારે છાતીમાં દુખે તો નંબર 1 ડોક્ટર શોધે છે. આ બધું છે શું? ઘણા બધા પ્રશ્નો હોય છે કે ખેર એ અલગ વિષય છે. અહીંયા મારે આ નિશ્ચયાભાસમાં લઈ જવું છે કે આજ શું કરે, જો વાંચો, શરૂઆત કરું છું, બહુ સાવધાની રાખજો ભાઈ. મેં તમને ઇશારા કરી દીધા છે કે જો કથન બધા નિશ્ચયને ના હશે. આધ્યાત્મિક વર્ણનમાં ભૂલ કાઢે છે અભિપ્રાય. આધ્યાત્મિક વર્ણન ભૂલ નથી, આધ્યાત્મિક કન્સેપ્ટ ભૂલ નથી, આધ્યાત્મિક નિશ્ચયના વિષય ભૂલ નિશ્ચયાભાસ નથી, પરંતુ એ સાંભળીને, એ જાણીને એનો જે અભિપ્રાય જે છે ને, એ ખોટા અભિપ્રાય ખોટો કરે છે, અથવા વિપરીત અભિપ્રાય કરીને વાસ્તવમાં નિશ્ચયનો આભાસ કરી દે. એ તો મૂળ વાતો છે, પર્યાય તરીકે માની લે છે. અને બીજું અહીં આવે છે મોક્ષ માર્ગમાં વ્યવહાર મોક્ષ માર્ગ છે નહીં, આવે છે ને વ્યવહાર મોક્ષ માર્ગ. જો મોક્ષ માર્ગ તો એક જ છે, નિરૂપણ 2 પ્રકારે છે, પંડિત ટોડરમલજીની ભાષા, બરાબર? એમાં વ્યવહાર મોક્ષ માર્ગ તો મોક્ષ માર્ગ છે નહીં, પરંતુ એમનું બહુ પ્રબળ હોય, પરંતુ
નિશ્ચયના સહચારી અને સહકારી જાણીને, નિશ્ચયનો સહકારી અને હે ને સહચારી બે કહ્યું હે ને, સહચારી અને સહકારી જાણીને એને પણ ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો છે. વ્રત તો સહકારી સહચારી બી છે અને સહકારી બી છે, પણ અવ્રત તો સહચારી છે પણ સહકારી નથી. હવે તું સહકારી નથી, સહકારી એટલે નિમિત્ત તરીકે કોઈ એને હેલ્પ કરે છે કે હા એટલું જરૂર છે. વ્રતાદિની વિશુદ્ધિમાં આગળની વિતરાગતાનો પુરુષાર્થ થઈ શકે છે. અવ્રતમાં વિતરાગતાના વિસ્તારનો અનુભવ નથી થઈ શકતો અથવા પુરુષાર્થ નથી થઈ શકતો. વ્રતાદિ એક માહોલ છે, વ્રતાદિ એક વાતાવરણ છે કે એ વાતાવરણમાં જીવ પુરુષાર્થ કરી શકે છે, અને પુરુષાર્થ કરવામાં હેલ્પ કરે છે એમ નહીં, પુરુષાર્થ કરવાનું અનુકૂળ વાતાવરણ છે. હવે પુરુષાર્થ કરે તો થાય ને ના કરે તો નાશ થાય, એટલે સરવાળે તો ઉપાદાનથી થાય, પણ એ વાતાવરણ હોવું જરૂરી છે. તો એવા વાતાવરણને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરે છે અને એનો પુરુષાર્થ કરે છે, અને અબુદ્ધિપૂર્વક વાસ્તવમાં એ પુરુષાર્થમાં એની તાકાત ખીલે છે. અબુદ્ધિપૂર્વક એટલે વિકલ્પ કરીને નહીં, એમ ખ્યાલ આવે કે અનુભવીને, એનું નામ અબુદ્ધિપૂર્વક હે ને. વ્રતાદિ બુદ્ધિપૂર્વક છે, વિતરાગતા પ્રગટ કરવી અબુદ્ધિપૂર્વક છે. વ્રતાદિમાં તો વિકલ્પ કરીને કરવું પડે છે કે મારે આટલો આજે ત્યાગ, મારે આટલો અહીંયા અને હું હવે આ નહીં કરું, આ દિશામાં નહીં જાઉં. બુદ્ધિપૂર્વક નિયમ લે છે, સાક્ષી રાખીને, ભગવાનની અને પોતાના આત્માની બે જણની સાક્ષી રાખીને નિયમ લે છે. ખ્યાલ આવે કે નહીં? અને નિયમ લે છે એટલે એનું નિમિત્તપણું પામીને એના પરિણામો ઉગ્ર થતા નથી એવા વાતાવરણમાં, અને એમાં ભેદ જ્ઞાન વિચાર કરે છે, અને અનુભવ જ્યારે શુદ્ધોપયોગ રૂપ પરિણમે છે એમાં હવે હું શુદ્ધોપયોગમાં જાઉં છું એમ કરીને ના જાય. હલાવે કે નહીં? એ શુદ્ધોપયોગમાં બસ એવા વાતાવરણ શુદ્ધોપયોગ એ પ્રમાણે પુરુષાર્થમાં પામી જાય છે, ઓર વિતરાગતા વધે છે. આ મેટર છે, સમજ આવે છે કે એ રીતે બહુ બધું સમજવાની વાત છે. જો હવે અહીંયા શરૂઆત કેટલી ગજબની કરી છે પંડિતજીએ. વળી મોક્ષ માર્ગમાં તો રાગાદિ મટાડવાનું, શ્રદ્ધાન જ્ઞાન આચરણ કરવાનું હોય છે. જો આ ભૂલ ક્યાંથી ઉઠાય છે? ત્યાંથી ઉઠાય ને આગળથી કે શ્રદ્ધા અને ચારિત્ર્યમાં, સમ્યક શ્રદ્ધા ચારિત્ર્યમાં તો 7 તત્વોનું શ્રદ્ધાન છે એટલે એનો તો વિચાર કરતો નથી. અને સમ્યક ચારિત્ર્યમાં શું હોય છે? રાગના અભાવની વાત છે પણ એનો ઉદ્યમ કરતો નથી એના જીવનમાં. એટલે મેં શરૂઆત કરી કે રાગાદિશના અભાવ કરવાનો, મટાડવાનો વિચાર કરતો નથી, અને ઉપરથી પોષણ કરે. અને પોષણ જો દેખાય પોષે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ ધર્મની આડ લઈને પોષણ કરે છે. એમ કહે છે કે રાગ તો મારે છે જ નહીં, અને રાગના અભાવની તો વાત છે જ નહીં, કેમ કે છે જ નહીં. એમ એના આધાર, એનો આડ લઈને એના અંતર્ગત રહી અને રાગનું પોષણ કરે, કારણ કે અભાવ કરવાની પ્રવૃત્તિને દેખાતી નથી. જો 7 તત્વોનું જે પ્રકરણ છે ને, પંડિતજીનું 9મો અધિકાર જો કોઈ અભ્યાસ કર્યો હોય તો શ્રદ્ધાનો, સમ્યક શ્રદ્ધાના 4 લક્ષણ કયા. એમાં આજે 7 તત્વ આદિ જે વિપરીત અભિનિવેશ રહી 7 તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે, બરાબર. એને બહુ મુખ્ય કર્યું, એને જબરજસ્ત સિદ્ધ કર્યું, અને બધી જગ્યાએ એ લક્ષણની મુખ્યતા રાખી. યદ્યપિ લક્ષણ એક છે, 4 પ્રકારે નિરૂપણ છે, અને 4 લક્ષણ એકબીજાના પૂરક છે. એ બધી ચર્ચા ત્યાં બહુ થઈ છે, જ્યારે આવશે પ્રસંગ ત્યારે થશે. પણ એમાં એમ કહે છે પંડિતજી કે 7 તત્વોની જે શ્રદ્ધા છે એ 7 તત્વોની શ્રદ્ધામાં આ વાત આવે છે, રાગાદિ મટાડવાનું. એમાં વિતરાગ માર્ગમાં પૂરી જીનવાણી બે વસ્તુ માટે સમર્પિત છે. કયું? એક તો ભેદ જ્ઞાન અને એક વિતરાગતા, બરાબર છે. તો જે જીવ તત્વ જે છે ને, એ જીવ તત્વ ભેદ જ્ઞાનના સૂચક છે, અને જે બાકીના 5 તત્વ પર્યાયરૂપ છે ને એ રાગ મટાડવાના સૂચક છે. ખ્યાલ આવે કે રાગ મટાડવાના સૂચક છે ને. શું છે 5 તત્વ પર્યાયરૂપ કયા છે? બોલો. આશ્રય, બંધ, સંબંધ, નિજરા, મોક્ષ. તો એમાં એ શું છે? આશ્રય બંધ શું છે? રાગાદિ ભાવ, મોહ રાગ દ્વેષાદિ ભાવ એ આશ્રય ભાવ છે, બંધ રૂપ છે, દુઃખ રૂપ છે. તો એ 7 તત્વની શ્રદ્ધામાં આશ્રય બંધ તત્વ નાખ્યા. એ દુઃખ રૂપ લાગશે જ નહીં તો અભાવ કઈ રીતે કરશે? પેલા તો છે જ નહીં માનીશ તો અભાવ કરવાની વાત ક્યાં રહી? અને છે તો દુઃખરૂપ છે એમ માન. હલાવે કે નહીં? અથવા છે એ દુઃખરૂપ છે. આશ્રય ભાવ કોઈ બી શુભ હોય કે શુભ હોય દુઃખરૂપ છે.
સુખ ભાવ બધા દુઃખરૂપ છે. એ આશ્રયબંધ તત્વની વાત થઈ, બરાબર છે. અને એ દુઃખરૂપ છે એટલે એ દુઃખરૂપ છે એમ માનવા, સુખરૂપ છે એમ નહીં માનવા, એનો દ્રષ્ટિમાં ત્યાં સંભવ છે. અને જ્યારે દુઃખરૂપ જ છે તો એમાં લીન ન રહેવું જોઈએ, તો સ્વરૂપમાં લીન રહેવું એ નિજરા તત્વ. અને પછી સ્વરૂપથી બહાર જ ના આવવું એ મોક્ષ તત્વ, સંપૂર્ણ રાગ વિષ્ણુનો ભાવ. બતાવો કે જ્યારે આત્મદર્શન થાય છે એના પછી સંવર પ્રાપ્ત થયા પછી નિજરા અને મોક્ષ તત્વ ક્યાં ગયા? તું એકલા સંવર તત્વથી તું મોક્ષે જવા માંગે છે તો નહીં થાય. અને સંવર તત્વમાં તો દ્રષ્ટિમાં છૂટ્યો રાગ, બરાબર છે. રાગ છૂટ્યો નથી, રાગની દ્રષ્ટિ છૂટી છે. દ્રષ્ટિ છૂટી છે એટલે સુખ બુદ્ધિ છૂટી છે. એમાં લાભ નથી દેખાતો, એનાથી કાર્યની સિદ્ધિ નથી માનતો, ચાહે શુભ હોય કે ચાહે કેટલો મંદ હોય. અને એની દ્રષ્ટિ છૂટી છે. દ્રષ્ટિ છૂટ્યા પછી આ ભાવ નહીં કરવાનો. આવું શબ્દ બોલીએ તો પછી કે તો કર્તૃત્વ બુદ્ધિ આવી હશે, શાંતિ રાખ. તને બીજા બધા વિકલ્પોમાં કર્તૃત્વ બુદ્ધિ નથી લાગતી. દુકાન મકાનના શેર વેચવાને લેવા એમાં તને કર્તૃત્વ બુદ્ધિ, એમાં વિકલ્પનું કરતા પણ નથી લાગતું. તને આમાં લાગે છે. બહુ બધી બાબતો છે, એનું ઠેકાણું જ નથી, એના કન્સેપ્ટ ક્લિયર જ નથી. કોઈ કહે કે નિશ્ચયાભાસીનો નિશ્ચયનું તો કન્સેપ્ટ ક્લિયર છે. ક્લિયર હોય તો નિશ્ચયાભાસ થોડી હોય. નિશ્ચયના કથન સાચા છે, કન્સેપ્ટ ક્લિયર નથી. નિશ્ચયની ભાષા સાચી છે, નિશ્ચયની વસ્તુ સંબંધી જે નિરૂપણ કરે છે, એ જે વિચારે છે એ સાચું છે, પણ એનું કન્સેપ્ટ, એનું અર્થઘટન ખોટું છે, એનું એપ્લિકેશન ખોટું છે. હલાય કે નહીં? આ તો એપ્લિકેશન કરતો જ નથી. એ રીતે છે. અને એ તો એ રીતે કહ્યું કે ભાઈ એ જે બાકીના 5 તત્વમાં રાગ મટાડવાની એ લખ્યું. વળી મોક્ષ માર્ગમાં તો રાગાદી મટાડવાનું શ્રદ્ધાન જ્ઞાનને આચરણ કરવાનું છે. રાગાદી મટાડવામાં ત્રણે લખ્યા નાસ્તિથી, હે ને. શ્રદ્ધાન કોને કહેવાય? જે શ્રદ્ધાનમાં રાગની દ્રષ્ટિ છૂટી જાય, હે ને, એ સમ્યક શ્રદ્ધાન થયું. અને જેના જ્ઞાનની કલામાં રાગ ભિન્ન લાગે, હે ને, રાગ ભિન્ન લાગે, એ વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે. અને જેના આચરણમાં રાગનો અભાવ થાય એ સમ્યક ચારિત્ર છે. રાગમાં લીનતા ન થાય એ સમ્યક ચારિત્ર છે. આ બધું નાસ્તિ છે. હવે આમાં આત્મામાં ઘટ, એક આત્મા શબ્દ રાખીને ત્રણેયમાં કોમન બોલવું હોય તો એક આત્માની દ્રષ્ટિ કરવી, અને હું ચૈતન્ય સ્વરૂપ છે એવી દ્રષ્ટિ કરવી, સમ્યક સિદ્ધાંત. એમાં બધું નાસ્તિ આવી ગયું, ના આવ્યું? રાગ હું નથી, દેહ હું નથી, બધું આવી ગયું. અને એક રાગાદિથી ભિન્ન હું ચૈતન્ય સ્વરૂપ છું, ભેદ જ્ઞાન વર્તું એ સમ્યક જ્ઞાન છે. અને આત્મામાં જ લીનતા કરવી એ સમ્યક ચારિત્ર છે. અને આત્મામાં લીનતા કરવી એટલે રાગમાં લીનતા ના કરવી. આત્મામાં આચરણ કરવું એટલે રાગમાં ના આચરવું. બસ બંને છે કે નહીં? હવે નાસ્તિથી વાત કરીએ તો કોઈ અસ્થિની વાત કમજોર પડી જતી હોય એમ કેમ લાગે? અરે મુખ્ય ગૌણની વાત છે, કમજોરની વાત નથી. અને દૃષ્ટિમાં સ્વભાવ ક્યારે બી કમજોર ના પડવું જોઈએ. વાત ચાહે પર્યાથી ચાલુ કરે કે વાત ચાહે ક્યાંથી બી ચાલુ કરે. આ રીતે અભ્યાસની 8મો અધિકાર તો તમારો એવો ખુલશે અહીંયા કે પૂરી એમ લાગે કે આપણે અત્યાર સુધી સ્વાધ્યાય જે કર્યું છે ને એ સ્વાધ્યાયની સિસ્ટમ જ ખોટી છે. પેશન્સ રાખવું પડશે. જ્યારે ક્રમમાં આવશે ત્યારે આવશે, કાં તો વાંચી લો ઘરે. બહુ જોરદાર છે. ઘણી બધી બાબતો છે. 4 અનુયોગનો અભ્યાસ કર્યો છે. સમ્યક દર્શન પહેલા 4 અનુયોગનો અભ્યાસ કેવી રીતે, એની ઉપયોગિતા કેવી રીતે, અને સમ્યક દર્શન થયા પછી બી 4 અનુયોગનો અભ્યાસની ઉપયોગિતા કેવી રીતે, બંને રીતે કહ્યું. અને તું કહે છે કે સ્વાધ્યાય તો, હે ને, સ્વાધ્યાય તો કરવું જ ના જોઈએ, એ બધું કહ્યું છે આગળ. વળી મોક્ષ માર્ગમાં તો રાગાદી મટાડવાનું, શ્રદ્ધાન જ્ઞાન આચરણ કરવાનું હોય છે. આ સૌથી પહેલા એ ઝંડા સ્થાપી દીધો. હવે તેનો તો વિચાર જ નથી. કોને? આત્મા રાગ રહિત છે બોલે છે તો ખરો, પણ પર્યાયમાં રાગ છે માનતો નથી, એટલે એનો અભાવ કરવાનો એને વિચાર જ નથી. અચ્છા, તો પછી શું કરશે? અચ્છા, એ અભાવ કરવાનો પ્રયાસ જ નથી તો શું કરશે? એનું પોષણ કરશે. હવે જો પંડિતજી એની સાઈડથી લખ્યું છે, પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યક દૃષ્ટિ માની અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. આ શું? આમાં મને બતાવો પ્રફુલભાઈ, ભૂલ શું છે? પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યક દૃષ્ટિ માની, તો આત્માને શુદ્ધ અનુભવ કરે તો સમ્યક દૃષ્ટિ તો છે, એમાં ભૂલ શું કરે?
હેલા અરે એ પોતાને જે શુદ્ધ અનુભવ કરે છે કેવી રીતે શુદ્ધ અનુભવ કરે છે આગળ આવ્યું ને શુદ્ધ અનુભવ કરે છે એ દ્રવ્ય દૃષ્ટિથી શુદ્ધ છે પણ પર્યાય દૃષ્ટિથી શુદ્ધ અનુભવ કરે છે તો પછી પ્રશ્ન થાય છે કે પર્યાય દૃષ્ટિથી શુદ્ધ અનુભવ કરે છે એવું તમે કઈ રીતે કહી શકો છો? તમારે પોતાનામાં જોવું હોય કે હું ખરેખર સ્વભાવથી શુદ્ધ છું પણ હું પર્યાયમાં શુદ્ધનો મને ભ્રમ થઈ ગયો છે એવું હું માનું છું એવું હું કેવી રીતે નક્કી કરું? તો બીજી તરત લીટીમાં શું લખ્યું છે? સમ્યક દ્રષ્ટિ માની અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. આવી મૂળ વાત. હવે કયા સાધનો? એ સાધનોનું લિસ્ટ નીચે આવી ગયું. હેલા હવે તમારે તમે જે સાધનોમાં શુદ્ધને નિષેધ કરે છે તો શુદ્ધને નિષેધ શાના માટે કરે છે? શુદ્ધને એટલા માટે નિષેધ કરે છે કે એ સ્વભાવ નથી, એ ધર્મ નથી, પણ એક પ્રક્રિયાનો તો નિષેધ કરે છે. મૂળ એ છે સમ્યક જો નિશ્ચયના નિરૂપણમાં જે આ સાધનોનો બાહ્ય સાધનોનો નિષેધ કર્યો છે એ શુદ્ધાત્માના આશ્રયમાં રહેવા માટે કર્યો છે. અને તું શુદ્ધાત્માનો આશ્રય તો છે નહીં તને, અને તું બાહ્ય સાધનોનો નિષેધ કરી નાખીશ, હે ને? બાહ્ય સાધનોનો નિષેધ કરી નાખીશ, વ્રત આદિનો, જે શાસ્ત્ર અભ્યાસ આદિનો, તપ આદિનો, એનો તું નિષેધ કરી નાખીશ તો પછી તું કરીશ શું? એક બહુ મોટી વાત છે. ફરીથી ત્યાં જ આવીને ઉભા રહે. આના પછી હવે જે વિષય 9 તારીખે ચાલુ થશે બહુ મહત્વપૂર્ણ છે. ખાલી મારે તમને એટલું બતાવવું છે કે સર્વ સાધનોનો એક સર્વતા શબ્દ અહીંયા રહી ગયો છે, હિન્દીમાં છે. સમ્યક દ્રષ્ટિ માને છે પોતાની કેવી રીતે? એની બુદ્ધિ પ્રમાણે, એની રીતે કે હું તો બસ હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, મને નિશ્ચયના વિષયની ખબર છે. નિશ્ચયના વિષયની ખબર હોવાનું નામ સમ્યક દ્રષ્ટિ નથી. હેલા કે નહીં? એ રીતે અનુભવ કરતો નથી. કયા આધારે કહો છો? કેમ કે રાગ મટાડવાનો ઉપાય નથી, કેમ કે રાગ મટાડવાના સાધનોનો ઉદ્યમ કરતો નથી, નિયમ નથી કરતો, વ્રત નથી કરતો, મર્યાદા નથી લાવતો, કસાય મટાડવાની પૂરી તાકાત તો છે નહીં પર્યાયમાં, તો એને બહારમાં એને પહેલા બાંધવું પડે છે, એની વાળો બાંધવી પડે છે, પછી એનો અભાવ થાય છે. તો કે વાળ બાંધવામાં તો માનતો નથી. અને એક એવો જીવ છે ખાલી વાળ જ બાંધે છે પણ બીજ નથી ઉગાડતો, એ વ્યવહાર પાસેનો દોષ. પણ આ તો કહે છે કે વાળની જરૂર શું છે? ખુલ્લા સાંઢની જેમ ઉપયોગને છોડી દે છે. હેલાવે કે નહીં? કે આત્મા પરને અડતો નથી ને રાગને ભોગવતો નથી. એટલે આપણે તો રાગના ભાવની નહીં તારી તરફ જોવાનું નહીં એમ કહે છે. સમજમાં આવે? આખી વાત જોરદાર વાત છે. અન્ય સર્વ સાધનોનો સર્વથા નિષેધ કરે છે, સર્વથા નિષેધ કરે છે. નિશ્ચય નયમાં એને ધર્મ માનવાનો નિષેધ કર્યો હતો, દ્રષ્ટિમાં લેવાનો નિષેધ કર્યો હતો, અને આને એને પ્રક્રિયામાં કે ક્રિયામાં કે પરિણમનમાં નિષેધ નથી કર્યો. આજે તમને સમ્યક દર્શન થઈ જશે પછી દેવ દર્શન કરવા નહીં જાઓ તો દેવ દર્શન કરવાનો ભાવ શું છે? બંધ ભાવ છે કે બંધ ભાવ છે? અને આમાં તમારે બહુ બધી બાબતો ખોલવી છે. જીવને આ એવું માને છે કે આપણને સમ્યક દર્શન થઈ ગયું છે ને, હવે અમને સ્વાધ્યાયની અટક નથી સમયસારમાં. એટલે કે આપણે સ્વાધ્યાયને શું, પૂજાને શું, ઘણા વિદ્વાનો નિશ્ચયાભાસની અંદરનો મુખ્યતા હોય ને, એટલે પછી આમ એમને બોલાવ્યા હોય પ્રવચનો. સામાન્ય વાત કહી દઉં કે પ્રવચનો બોલાવ્યા હોય ને ઉપર રૂમ રૂમ આપી હોય, નીચે પૂજા પાઠ વિધાન આદિ હોય તો એના માટે હેલ્પર હોય. એ વિદ્વાનો એક હેલ્પર હોય, ના ખ્યાલ આવે? એ વિદ્વાન એક બીજો હેલ્પર લઈને આવે, એ કરાવે, પોતે તો સિદ્ધિ નિશ્ચયની એની વાત કરવા નીચે ઉતરે. કેમ કે પૂજા પાઠ તો જટની ક્રિયા છે. તો તમે આ સ્વાધ્યાય કરાવવા આવ્યા છે એ ચેતનની ક્રિયા છે. તમને કહું આમાં એવું બધું થતું હોય છે કે ન આવી શકે વાત જુદી છે, ક્ષમતા નથી વાત જુદી છે, બેસવાની એની ક્ષમતા નથી વાત જુદી છે, પરંતુ એમ માનીને ન આવે એમાં શું રાખવું? પૂજામાં કયું ધર્મ? એ તો આ બધા ભોળા જીવો છે એ કર્યા કરે, એને આપણે તો આવીને બતાવવાનું તો એ જીવ એમ માનીને નથી આવતું. હેલ આવે કે અમને કેમ ખબર પડે કે અમે પૂછી લઈએ છીએ? તમને પૂછવાનો અવસર નથી. અમે વિદ્વાનોને આમંત્રણ બી આપતો, સાહેબ કેમ નથી? શું અશ્વિનભાઈમાં શું રાખીએ પૂજામાં? આપણે તો અશુદ્ધાત્માની વાતમાં રમીએ છીએ. જો ત્યાં એ છોડીને તમે એનાથી ઊંચી ક્રિયા કરતા હોય તો નિષેધ નથી પાછો. તમે જો સામાયિકમાં બેઠા હોય, તમે એનાથી ઉત્કૃષ્ટ કાર્ય કરતા હોય તો પ્રોબ્લેમ નથી. પરંતુ ભગવાનની ભક્તિનો ભાવ તને ન આવે અને હે બુદ્ધિ એ ભક્તિનો ભાવ ન આવે તો કહે છે કે તું વાસ્તવમાં દ્રવ્ય દૃષ્ટિ હોય જ ના શકે. એ બધી બાબતો છે, બહુ ખુલશે વિષય. અને આપણી કોઈ જગ્યાએ અંદરમાં એને કોઈ એ હોય સ્વચ્છંદતા હોય અને કંઈ હોય તો એની ચર્ચા વિશેષ કરીશું. સ્વચ્છંદતાની પરિભાષા આજે રહી ગઈ છે, આગળ 9 તારીખમાં ચર્ચા થશે.
સહેજાનંદ